સો વોટ ઇઝ સ્વસ્થ ભારત અભિયાન? તો ગવર્મેન્ટની સિમ્પલ પોલિસી છે કે જેટલા પણ લોકો હેલ્ધી છે, એટલે આજના સમયે 20 વર્ષથી લઈને 30 વર્ષના જેટલા પણ બાળકો છે કે છોકરા જે પણ એ બધા આવનારા 60 વર્ષ સુધી પોતાની જાતને સ્વસ્થ રાખી શકે એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી. મતલબ લોકો બીમાર જ ન પડે. છતાં બાય ચાન્સ અગર કોઈ બીમાર પડી તો એને પોતાને ઠીક કરવા માટે ચાહે એલોપેથીમાં જાય અથવા ટ્રેડિશનલ થેરાપીમાં થાય, પણ જલ્દીમાં જલ્દી ઠીક થઈને ફરી પાછા પોતાની લાઈફમાં આવી જાય એ આપણી સેકન્ડ પ્રાયોરિટી. થર્ડ, કદાચ ઇમરજન્સી છે, મારે રોડ એક્સિડન્ટ થઈ ગયો, હાર્ટ એટેક આવી ગયો, બ્રેન સ્ટ્રોક આવી ગયો, રાઈટ? તો એમાં આપણે કંઈ નથી કરવાનું. લેટ ધેમ ગો ટુ ધ એલોપેથી હોસ્પિટલ. ત્યાં જઈને એ લોકોને લાઈફ સપોર્ટની જરૂર પડશે, ઓક્સિજનની સપોર્ટની જરૂર પડશે, આઈસીયુની જરૂર પડશે, એ બધું ત્યાં છે. આપણી પાસે એ વ્યવસ્થાઓ નથી, એટલે આપણા સાયન્સમાં એ વ્યવસ્થાઓ આપણી પાસે એઝ ઓફ નાઉ નથી. સો ઇમરજન્સી એસઓએસ બ્લડ ફ્લો થાય છે એટલે સર્જરી કરી રોકવાનું છે, તો લેટ ધેમ ડુ ધેટ. પણ જે સૌથી ઇમ્પોર્ટન્ટ વિષય છે એ આ છે, જે તમારા માટે એક ભવિષ્યની એક બહુ મોટી વિન્ડો ખોલે છે. 2000ની સાલમાં WHO 55 એવી બીમારીઓ લખી હતી જેના માટે કોઈ જાતનું સોલ્યુશન આખા વિશ્વમાં નથી. ફોર એક્ઝામ્પલ હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, અસ્થમા છે, એન્કલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસ, ટુ નેમ અ ફ્યુ. સો ત્યારે 2002ની સાલમાં BHUએ મુરલી મનોહર જોશીજી દ્વારા એક પેપર બનાવ્યું હતું કે આપણા નેશનલ હેલ્થ પોલિસી શું હોવી જોઈએ. મતલબ કે ત્યારે તો આપણું 240 કરોડ પોપ્યુલેશન હતું, ત્યારે 80 કે 90 કરોડ પોપ્યુલેશન હતું, પણ 2002ની સાલમાં આપણી ગવર્મેન્ટની નેશનલ પોલિસી શું હોવી જોઈએ એના ઉપર આખી પુસ્તિકા છે. અને આમાંની એક પણ સ્કીમ એવી નથી જે ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટેડ નથી. મતલબ ગુજરાત આના ઇમ્પ્લિમેન્ટેશનનું રોલ મોડલ છે. મોદી સાહેબ આ બધું ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કર્યું 2007 પછી, પણ આ જે પર્ટિક્યુલર વસ્તુ છે એ આપણા માટે ખાસ કામની છે કે જે 55 બીમારીઓ માટે વિશ્વમાં ઈલાજ નથી, એનો ઈલાજ આપણે આપી શકીએ છીએ. કારણ કે એનો બધી દાદો ચાકર કે નથી કરી શકતા, પણ આયુર્વેદ, યોગ અને નેચરોપેથી જો એના દ્વારા આપણે ઈલાજ આપી શકીએ તો વિશ્વના હ્યુમન સિવિલાઇઝેશનને આપણે ઘણું મોટું કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકીએ એવી ઓપોર્ચ્યુનિટી આપણી પાસે છે. આમાંનો જ એક નાનો ભાગ લઈને આપું છું. સો વોટ ઇઝ ડિસીઝ? આપણે જનરલી એક ડૉક્ટર તરીકે આપણી પાસે પેશન્ટ આવે તો બીમારી નહીં આવે તો બીમારી આપણે અલગ અલગ રીતે ડિફાઇન કરીએ, પણ બહુ સિમ્પલ પરિભાષા છે ઇંગ્લિશમાં કે જ્યારે માણસ ઇઝ નથી એટલે જ્યારે માણસ નોર્મલ નથી એ પરિસ્થિતિને આપણે ડિસીઝ કહીએ. પણ વિશ્વની અંદર આજની તારીખે 200થી વધારે ચિકિત્સા પદ્ધતિઓ અસ્તિત્વમાં છે. આયુર્વેદ એમાંનું એક છે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે જે ટ્રેડિશનલ થેરાપીઓ છે વિશ્વમાં એ કઈ બેઝિસ ઉપર હોય છે? પહેલું હોય છે હર્બલ બેઝ મેડિસિન, જે આપણું આયુર્વેદ છે, યુનાની છે, સિદ્ધા છે, એ બધા આ બેઝિસ ઉપર આવે. બીજું ડાયટ બેઝ આવે, જેમાં નેચરોપેથી છે, હોમિયોપેથી છે, અથવા એ રીતના જે મેડિકલ સિસ્ટમ છે એમાં આવે છે. થર્ડ બોડી મુવમેન્ટ બેઝ છે, જેમાં યોગા, આપણે ઇન્ડિયામાં યોગા છે, ફોરેન કન્ટ્રીમાં જિમ્નાસ્ટ છે, તાઇચી છે, ચાઇના લોકો તાઇચી યુઝ કરે છે. બીજી ઘણી બધી બોડી મુવમેન્ટ છે જેનાથી તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો. એનો એક નોર્મલ જનરલાઇઝ નેમ તમે જીમના જે જીમ્સ આપણે કહીએ છીએ એનું એક બહુ જનરલાઇઝ ફોર્મ છે. પણ આ બધી વ્યવસ્થાઓ સાયન્સ તરીકે બોડી મુવમેન્ટની વર્ષોથી એક્ઝિસ્ટન્સમાં છે. નેક્સ્ટ મેડિટેશન બેઝ, જે બાબા રામદેવ કરાવતા હોય છે અથવા જે ઘણા બધા આશ્રમોમાં જે થતું હોય છે. ઘણી વખત માણસ બીમારી લઈને જાય પણ ત્યાં જઈને ધ્યાન કરે અને ઘણી બધી બીમારી ઠીક થઈ જતી હોય છે. સો દેટ ઇઝ મેડિટેશન બેઝ મેડિકલ સિસ્ટમ. અને છેલ્લી એનર્જી બેઝ મેડિકલ સિસ્ટમ, જે મારી છે, જેના પર હું વાત કરવા જઈ રહ્યો છું. સો મારી પ્યોરલી ડ્રગ બેઝ થેરાપી છે, because I purely work on energy based medical system. સો મેઇન પ્રશ્ન ઉભો એ થાય છે કે મોડર્ન મેડિસિન્સ અને ટ્રેડિશનલ મેડિસિન આ બે વચ્ચે બેસિક ફરક શું છે? તો મોડર્ન મેડિસિનનું પ્રચલન વધ્યું આખા વિશ્વમાં છેલ્લા 200-300 વર્ષમાં. ખાસ કરીને જ્યારે બ્રિટિશરો આખા વિશ્વના 75% ઓફ ધ વર્લ્ડ ઉપર જ્યારે એ લોકોનું રાજ્ય હતું, જ્યારે સામ્રાજ્ય હતું, ત્યારે એ લોકોએ મેડિકલ સિસ્ટમનો પ્રભાવ અથવા કહી શકાય મેડિકલ સિસ્ટમને એ લોકોએ ઊભી કરી. એના માટે આજે પણ જ્યાં જ્યાં બ્રિટિશરોનું રૂલ હતું ત્યાં મેન્ટલ સ્લેવરીની લીધે મોડર્ન મેડિસિન્સ ફર્સ્ટ પ્રાયોરિટી પર છે અને ત્યાંની લોકલ મેડિકલ સિસ્ટમ છે એ સેકન્ડ પ્રાયોરિટી છે. આપણે પણ એમાં એક્સેપ્શન નથી. આપણે ત્યાં પણ બ્રિટિશરોએ જે સિસ્ટમ મૂકી છે દેટ ઇઝ ફર્સ્ટ અને આપણી પોતાની સેકન્ડરી છે. પણ જો ડિફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ
તો એલોપેથી પ્યોરલી કેમિકલ બેઝ રિસર્ચ પ્રોગ્રામ છે. જ્યારે જેટલી પણ ટ્રેડિશનલ થેરાપી છે, પછી યોગા હોય, નેચરોપેથી હોય, આયુર્વેદા હોય, ચાઇનીઝ એક્યુપંક્ચર, સૂજો, આપણે બધા જ લોકો 5 એલિમેન્ટ ઉપર કામ કરીએ છીએ. જે પંચમહાભૂત જે છે એ ફિઝિક્સનો સબ્જેક્ટ છે, એ કેમિસ્ટ્રીનો સબ્જેક્ટ જ નથી. આઈ એક્સપ્લેન. સો બેસિકલી જેટલી પણ ટ્રેડિશનલ થેરાપી છે એ બધાનું વર્કિંગ નેચરલ લો ઉપર છે, નેચરલ ફંક્શનિંગ ઉપર છે, એને કેમિકલ સાથે કોઈ લેવા દેવા હોતા નથી. સો પંચમહાભૂત એની આપણે વાત કરીએ તો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આપણા પંચમહાભૂત છે. આવા જ કે ચાઇનીઝ લોકો ડિફાઇન કરે છે વુડ, ફાયર, અર્થ, મેટલ, વોટર. પણ નામ અલગ અલગ છે. પાણીની તમે પાણી કહો, H2O કહો, વોટર કહો, નીર કહો, જળ કહો કે તન્ની કહો, પાણી નથી બદલાવાનું. રાઈટ? સિમિલરલી પંચમહાભૂત જે છે એ એના એ જ. હવે પંચમહાભૂત શું કામ અને કેવી રીતે કામ કરે છે? તો પંચમહાભૂત કેવી રીતે આપણા એન્સેસ્ટર, ઋષિ મુનિઓ કેવી રીતે ડિફાઇન કર્યા એની તમને જાણકારી છે? બધું ભણો છો, આ બેસિક સબ્જેક્ટ છે આપણો. સો આખા વિશ્વમાં બધી જ વસ્તુ 3 સ્ટેટમાં જ હોય છે. આ તો ગેસિયસ ફોર્મ, અથવા લિક્વિડ ફોર્મ, અથવા સોલિડ ફોર્મ. જે વાયુ છે એ ગેસિયસ ફોર્મને રિપ્રેઝેન્ટ કરે છે, જળ છે એ લિક્વિડ ફોર્મને રિપ્રેઝેન્ટ કરે છે, અને અર્થ છે એ સોલિડ ફોર્મને રિપ્રેઝેન્ટ કરે છે. અને આ જે 3 સ્વરૂપ છે એનું ઇન્ટરચેન્જ શેમાંથી થાય? માનો પાણી છે એને તમારે ગેસ બનાવવા તો શું કરવું પડે? ગરમ કરવું પડે. એટલે અગ્નિ ચોથું તત્વ છે. અને જો તમારે લિક્વિડને સોલિડ બનાવવું હોય તો આપણે ફ્રીજમાં મૂકીએ એટલે ટેમ્પરેચર ઓછું કરી નાખીએ, પ્રેશર વધારી દઈએ એટલે એ જ પાણીનું મોલિક્યુલ જે લિક્વિડ ફોર્મમાં છે એ સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય, પછી આપણે આઈસ થઈ જાય. રાઈટ? પણ લિક્વિડ મતલબ ગેસિયસ ટુ લિક્વિડ અને લિક્વિડ ટુ સોલિડ, આ જે કન્વર્ઝનની પ્રોસેસ છે, જો એ પ્રોસેસ તમને કરતા આવડી જાય તો તમે સારામાં સારા આયુર્વેદિક ડોક્ટરો બની શકો. બરાબર? એટલે જેટલી પણ બીમારીઓ આપણા શરીરમાં થતી હોય છે એ આ 3 જ ફોર્મમાં છે, જેને આપણે વાત, પિત્ત અથવા કફ, બરાબર, આવી રીતે ડિફાઇન કરીએ છીએ. આ બેસિકલી એક્સપ્લેન કરવા માટેના પરિભાષા છે, પણ મારા પ્રમાણે 3 તત્વો છે. કયા તત્વોનું શરીરમાં પ્રભુત્વ વધારે છે એના પ્રમાણે એ તત્વો ઉપરની બીમારીઓ આવતી હોય. પછી તમે બાકી ડિટેલ તમે ભણો છો. પણ આવું જ કે ચાઇનીઝ એક્યુપંક્ચરમાં પણ અલગ રીતે ડિફાઇન કર્યું છે, પણ વસ્તુ એની જ છે. સો ફાઇનલી આ 5 તત્વની અંદરના જે ઇન્ટરેક્શન છે, કોઈ ક્રિએશન સાયકલમાં હોય, કોઈ સબ્જુકેશનમાં હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે વિન્ટરમાં છીએ, બરાબર, તો આપણે શું વધારે ખાઈએ છીએ અત્યારે આ સિઝનમાં? આઈસ્ક્રીમ વધારે ખાઈએ છીએ. કેમ? બરાબર, આપણે ગરમાહટ લઈએ છીએ કારણ કે ઠંડી સિઝન છે એટલે એનું કાઉન્ટર ગરમાહટ છે. લસણની ચટણી છે, ઓરા રોટલા છે, વોટેવર. અને એની સામે જ્યારે સમર આવશે ત્યારે આપણે છાશ લેશું, લસ્સી લેશું કે શરબત લેશું. સો આપણે ત્યાં બાય નેચર આપણા ઘરોની અંદર આયુર્વેદના પ્રિન્સિપલો બાય ડિફોલ્ટ એસ્ટેબ્લિશ છે. પણ એની સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા પૂર્વજોએ આપણને સમજાવી, અને હવે ડૉક્ટર તરીકે આપણી જવાબદારી છે કે આપણા જે મૂળ તત્વો છે, જે ઘરમાં ડે ટુ ડેમાં એ લોકો યુઝ કરે છે, એના વિશે એ લોકોને જાણકારી આપવી. અને એના પહેલાં તમારી પાસે પોતાની પાસે આવી એ જરૂરી છે. જો તમને આવડી જશે, જો તમે આ કન્વર્ઝન શીખી જશો તો ઇવન કેન્સરને પણ તમે ટ્રીટ કરી શકશો. કારણ કે કેન્સર એક જાતનું સોલિડ છે, તમે લિક્વિફાઈ કરી શકો, લિક્વિફાઈ કરીને ગેસિયસ ફોર્મમાં કરી શકો, તો ત્યાંથી કેન્સર ગાયબ થઈ જશે. રાઈટ? સો સિમ્પલી ઇફ યુ નો હાઉ ટુ ડુ ધ કન્વર્ઝન, તો તમે કોઈ પણ બીમારીનો ઇલાજ કરી શકો.